વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ એની અંદર છેલ્લે મેં વાત કરી હતી મનુષ્યમાં પાચન કઈ રીતે થાય છે. હવે પાચન પછી એટલે કે પોષણ, હવે જે ખોરાક આપણે મેળવ્યો એ ખોરાકમાંથી આપણે પોષણ તો મેળવીએ છીએ, પણ એમાંથી આપણને ઉર્જા મળવી જોઈએ. હવે શ્વસન વિશે શરૂઆતમાં મેં તમને વાત તો કરી હતી, શ્વસન કોને કહેવાય, છતાં ફરીથી તમને યાદ કરાવી દઉં તો સજીવ શરીરમાં જે સજીવ કોષો હોય છે એ સજીવ કોષોની અંદર કોષીય શ્વસન માટે એને એટલે કોષીય જરૂરિયાત માટે એ સજીવના કોષોને જરૂરિયાત માટે કોષીય જરૂરિયાત માટે ઉર્જા એને જરૂરી હોય. એટલે એ કોષોની જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝનું શું થાય છે, ઓક્સિજનની હાજરી કે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થવું, એના આપણે શું વાત કરી હતી, શ્વસન. હવે એક એની અંદર પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ 6.4 તમે ઘરે પણ કરી શકો એવી છે. 2 કાચની નળી લીધેલી છે. એક કાચની નળી, બંને કાચની નળીમાં પહેલા તો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે ચૂનાનું પાણી એની અંદર લેવાનું છે. ચૂનાનું પાણી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું પાણી બંને કસનળીમાં. હવે આકૃતિમાં તમે જોશો એ પ્રમાણે તો પહેલી જે કસનળી છે એમાં પિચકારીની સિરિંજ એ ચૂનાના પાણીમાં ડુબાડેલી છે, અને બીજી જે કસનળી છે બી આકૃતિમાં એમાં શું કરવામાં આવે છે તો એક નળી ડુબાડેલી છે. હવે પહેલી જે નળી છે એમાં પિચકારી વડે ચૂનાના પાણીમાં હવા એમાં પ્રવાહિત કરવામાં આવે છે. એટલે એની પિચકારીને તમે પ્રેશર આપશો એટલે હવા અંદર જશે. બીજી આકૃતિમાં જો એક માણસ એ ટ્યુબના એક છેડે, બીજો એક છેડો તો ચૂનાના પાણીમાં ડૂબેલો છે, અને ઉપરનો છેડો જ્યાંથી એક માણસ ફૂંક મારતો બતાવ્યો છે તમને, બરાબર. એટલે એ ફૂંક મારે છે અને અંદર હવા પસાર કરે છે. હવે શું થશે તો બંને કસનળીની અંદર તમે જોશો તો એ ચૂનાનું પાણી એમાં હવા પસાર કરો એટલે સ્વાભાવિક છે દૂધિયું બને, બરાબર. કેવા રંગનું બને, દૂધિયું. પણ જે પિચકારી દ્વારા આપણે હવા અંદર પસાર કરી છે સિરિંજ મારફતે, તો એ કેટલા સમયે દૂધિયું બને છે, અને બી કસનળી જેમાં ફૂંક મારી અને તમે ઉચ્છ્વાસથી હવા ફૂંકો છો એમાં, તો જે બી કસનળી છે એમાં ઝડપથી દૂધિયો રંગ બની જાય, કારણ કે એ જે કસનળી છે એમાં ઉચ્છ્વાસ દ્વારા, બરાબર. એટલે ચૂનાના પાણીની અંદર આપણા ઉચ્છ્વાસમાંથી જે વાયુ નીકળ્યો એ કાર્બન ડાયોક્સાઇડ ના લીધે એ ચૂનાનું પાણી દૂધિયું બન્યું. એટલે એ ફૂંક મારતી ક્રિયા બતાવેલી છે એનું દૂધિયું ઝડપથી થાય છે, કારણ કે એમાંથી આપણા ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. એટલે એ આ પ્રવૃત્તિ દ્વારા વાત કરેલી છે કે શ્વસન ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી એની નીચે ફક્ત તમને એક પ્રવૃત્તિ ટૂંકમાં આપેલી છે કે એક કસનળી, બરાબર, એની અંદર ફળનો રસ અથવા તો ખાંડનું દ્રાવણ લેવાનું છે, બરાબર, અને થોડાક પ્રમાણમાં ઈસ્ટ નાખવાની છે. હવે એ
એને એક કાણાવાળો એક છિદ્રવાળા બુશથી બંધ કરવાની છે, બરાબર. હવે એક કાણાવાળા બુશથી બંધ કરી એમાંથી નળી પસાર કરવાની છે અને એ નળીનો બીજો છેડો એક બીજી કસનળી જેને એક કાણાવાળા બુશ વડે બંધ કરી છે એના ઉપર એ લગાવવાની છે, બરાબર. એટલે જે બીજી કસનળી જે છે એમાં ચૂનાનું પાણી લેવાનું છે. પહેલી કસનળીની અંદર ફળનો રસ લો અથવા તો ખાંડ અને ઈસ્ટ. હવે બંનેને કાચની નળી વડે જોડાય એટલે એક કસનળી એમાં ઈસ્ટ અને ફળનો રસ અથવા તો ખાંડ, બીજી કસનળીમાં ચૂનાનું પાણી. હવે હવાચુસ્ત રીતે એને બંધ કરી હવે શું થશે, ઈસ્ટની અંદર બરાબર આ જે ખાંડ એટલે કે ગ્લુકોઝ, એ ગ્લુકોઝનું શું થશે, આ હવા એને મળે નહીં એ રીતે બંધ હવાચુસ્ત રીતે બંધ કરી અને રાખેલી છે. એટલે એમાંથી જે પ્રક્રિયા થશે ખાંડનું વિઘટન થશે અને એમાંથી જે બીજી કસનળી જે ચૂનાનું પાણી એમાં રંગ પરિવર્તન થશે. કારણ કે એ જે બીજી કસનળી એમાં ચૂનાનું પાણી, તો આ ઈસ્ટમાંથી એક પ્રકારનો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, બરાબર. હવાની ગેરહાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એ પ્રક્રિયા આથવણની પ્રક્રિયા, ઇડલી પાઉં એ જે નરમ પોચા, તો એમ આથવણની પ્રક્રિયા છે. તો ઈસ્ટમાંથી ઓક્સિજનની ગેરહાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ ઉત્પન્ન થાય છે, એ આ પ્રવૃત્તિ દ્વારા સમજાયું છે. હવે આ ગ્લુકોઝનું વિઘટન એના વિશે વાત કરું છું, બરાબર ધ્યાન રાખજો. આપણો જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું વિઘટન કઈ રીતે થાય છે એના વિશે વાત કરવાની છે. તો આપણે જે ગ્લુકોઝ કહીએ છીએ, ગ્લુકોઝ જે 6 કાર્બન વાળો પદાર્થ છે એનું સૂત્ર C6H12O6 છે. એ ગ્લુકોઝનું શું થાય છે, પહેલા તો પાચન થાય છે. એ ગ્લુકોઝનું કોષરસની અંદર, ક્યાં આગળ, કોષરસમાં એનું પાયરુવેટમાં રૂપાંતર થાય છે, પાયરુવેટમાં, બરાબર. સાથે સાથે થોડીક ઉર્જા પણ એમાંથી મુક્ત થાય છે. એટલે 3 કાર્બન વાળો, આ કેટલા કાર્બન વાળો, 3 કાર્બન વાળા પાયરુવેટમાં, અને સાથે સાથે ઉર્જા પણ મળે. હવે આ પાયરુવેટમાંથી શું થાય છે, એક તો ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટની અંદર, શેમાં, ઈસ્ટમાં ઓક્સિજનની ગેરહાજરીમાં, તો એ ઈસ્ટમાંથી શું થાય છે, ઓક્સિજનની ગેરહાજરીમાં પહેલા તબક્કામાં શું થયું, ગ્લુકોઝનું કોષરસમાં પાયરુવેટમાં રૂપાંતર થયું. હવે ઈસ્ટની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં એનું ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. એટલે ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનની ગેરહાજરીમાં થયું, શેમાં, ઈસ્ટમાં, અને આપણને જે ઉર્જા મળી, એટલે આ એક પ્રકારનું શ્વસન જ પ્રક્રિયા કહેવાય. આ જે શ્વસન જે ઓક્સિજનની ગેરહાજરીમાં થયું એટલે એને અજારક શ્વસન પણ કહેવાય. બીજું, ઓક્સિજનની હાજરીમાં એ પ્રક્રિયા કણાભ સૂત્રની અંદર થાય. કણાભ સૂત્રની અંદર ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા પ્રાપ્ત થાય. એટલે પહેલો તબક્કો આ બંનેમાં સરખો છે. ગ્લુકોઝમાંથી એનું વિઘટન એટલે કે એનું કોષરસમાં પાચન થઈ અને પાયરુવેટમાં
3 કાર્બન વાળા પાયરુવેટમાં રૂપાંતર થયું, ઉર્જા થોડી મળી. હવે એમાંથી ઓક્સિજનની હાજરીમાં ઈસ્ટની અંદર આ પ્રક્રિયા થાય છે અને એમાંથી ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. ઓક્સિજનની હાજરીમાં કણાક સૂત્રની અંદર શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા આપણને મળે છે. હવે ત્રીજો, આ તો ઓક્સિજનની હાજરીની વાત થઈ, ઓક્સિજનની ગેરહાજરી. હવે ઘણી વખતે ઓક્સિજનના અભાવે, O2 ના અભાવે, એટલે ખાસ કરીને આપણા શરીરની માંસપેશીની અંદર આ પ્રક્રિયા થાય છે. તેમાં માંસપેશીની અંદર તો એમાંથી લેક્ટિક એસિડ અને ઉર્જા પ્રાપ્ત થાય છે. તો આ 3 તબક્કા તમારે બરાબર મગજમાં યાદ રાખવાના. ગ્લુકોઝના વિઘટનની પ્રક્રિયા મેં તમને વાત કરી. તો પહેલો તબક્કો દરેકમાં સરખો છે. આ ત્રણેયનો આ એક કોમન તબક્કો છે. ગ્લુકોઝનું 3 કાર્બન વાળા પાયરુવેટમાં રૂપાંતર થાય છે, કોષરસમાં પાચન થાય. પછી ઈસ્ટમાં ઓક્સિજનની ગેરહાજરીમાં. હવે તમને આના ઉપરથી જારક શ્વસન અને અજારક શ્વસન વિશે પણ આપણે લખી શકીએ. જારક શ્વસન એટલે અગાઉ તો મેં એનો ઉલ્લેખ કર્યો છે, જે શ્વસનની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય એ પ્રક્રિયાને જારક શ્વસન કહેવાય. પછી એ પ્રક્રિયાનું સમીકરણમાં તમારે ગ્લુકોઝ, પાયરુવેટ, એમાં બે નહીં લખવાના. જારકની વાત શું કરી? ઓક્સિજનની હાજરી, એટલે ત્યાંથી તમારે આટલું લખી દેવાનું. આ તબક્કો, આ ગ્લુકોઝ, પાયરુવેટ, ઓક્સિજનની હાજરી, કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા અને પાણી. બરાબર. જારક શ્વસન દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય. અજારક શ્વસન કે તો ઈસ્ટમાં અને પ્રાણીઓમાં, પ્રાણીઓની માંસપેશીમાં. ઘણી વખત જો આપણે ઘસારો થાય, આપણી સ્નાયુ પેશી, સ્નાયુઓ જકડાઈ જાય છે. એ જકડાઈ જવાનું કારણ તો ઓક્સિજન મળતો નથી લેક્ટિક એસિડના લીધે. પછી આપણે ગરમ પાણીથી એનો શેક કરીએ કે સ્નાન કરીએ, પછી આપણને આરામ મળે છે. કારણ તો એમાં ગરમ થવાના લીધે એ શું થાય છે? એની અંદર ઓક્સિજન ભળે છે. બરાબર. એટલે એનું વહન ઝડપી થાય છે. એટલે આપણને તો આ એક અજારકની વ્યાખ્યા લખવાની. પછી આ બે સમીકરણો. પહેલું સમીકરણ ગ્લુકોઝ, પાયરુવેટ ઈસ્ટમાં, પછી આ રીતે લખવાનું. બીજું સમીકરણ ગ્લુકોઝ, પાયરુવેટ ઓક્સિજનના અભાવે માંસપેશીમાં એટલે કે પ્રાણીમાં લેક્ટિક એસિડ અને ઉર્જા પ્રાપ્ત થાય. હવે આ જે ઉર્જા મુક્ત થઈ મળી આપણને, એ ઉર્જાનો સંગ્રહ આપણા શરીરની અંદર બરાબર એક રાસાયણિક સ્વરૂપે થાય છે. અને એ ઉર્જા એટીપી સ્વરૂપે, કયા સ્વરૂપે? એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એનું નામ યાદ રાખજો, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે એ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કઈ રીતે નિર્માણ પામે છે? તો એની વાત, આપણા શરીરમાં એડિનોસાઇન ડાયફોસ્ફેટ હોય છે, એડીપી હોય છે. એડીપી, એડિનોસાઇન ડાયફોસ્ફેટ, એટલે ફોસ્ફેટના બે અણુ. એની અંદર એક ફોસ્ફેટનો અણુ જોડાય છે આની સાથે, અને સાથે સાથે ઉર્જા પણ એની અંદર વપરાય, અને એમાંથી એટીપી નું નિર્માણ થાય. આ જે એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે જે ઉર્જા મળી આપણને આ ગ્લુકોઝના વિઘટનથી, એ ઉર્જાનું આમાં સંગ્રહ થાય. હવે આ એટીપી માંથી એનું વિઘટન થઈ અને એમાંથી એડીપી ફોસ્ફરસનો એક અણુ છૂટો પડે છે, અને એમાંથી જરૂર હોય ત્યારે આપણે એ ઉર્જા આપણે મેળવીએ છીએ. અને એ ઉર્જા એક મોલની અંદર 30.5 કિલો જૂલ જેટલી ઉર્જા આપણને મળે છે. હવે જે વનસ્પતિઓ હોય છે, આ તો આપણે વાત કરી, તો વનસ્પતિઓમાં પણ વાયુઓનું વિનિમય થાય છે. જે અગાઉ વાત કરી હતી વાયુરંધ્ર, તો વાયુરંધ્ર મારફતે એ વિનિમય થાય છે. બીજું, વનસ્પતિના કોષો બરાબર જે હોય છે, એ કોષોની અંદર જે જગ્યા હોય છે, એ આંતરકોષીય અવકાશ, એ હવાના સંપર્કમાં હોય છે, અને એમાં પ્રસરણ દ્વારા
એ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે કરે છે, એટલે પ્રસરણ દ્વારા વાત વિનિમય કરે છે, બરાબર. એટલે એ ખાસ. બીજું, દિવસ દરમિયાન શું કરે છે? તો વનસ્પતિ એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન એમાંથી દૂર કરે છે, વાતાવરણમાં ઓક્સિજન દૂર કરે છે. રાત્રે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી, એટલે રાત્રે શું થાય છે? મુખ્ય વિનિમય તરીકે એ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે છે. રાત્રે વનસ્પતિ શું કરે? કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે. હવે જે જળચર પ્રાણીઓ હોય છે, એ જળચર પ્રાણીઓ એની અંદર જે શ્વસનનો દર ઝડપી હોય છે આપણા સ્થળચર કરતા. સ્થળચર એટલે કે આપણે બધા જે છીએ એ. તો એનું કારણ, તો જળચર પ્રાણીઓ એ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. વાતાવરણમાં તો ઓક્સિજનનું પ્રમાણ વધારે છે 21%, પણ પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. હવે પાણીમાં રહેતા જે પ્રાણીઓ છે એ શ્વસન કરવા માટે, તો સામાન્ય રીતે આપણે માછલીની એક ઉદાહરણ લઈએ તો માછલી જે છે એ શું કરે છે? એના મોઢા દ્વારા, મુખ દ્વારા એ પાણી એના અંદર લે છે અને ઝાલરો પરથી દબાણ હેઠળ એ પાણી પસાર થાય છે અને એ પાણી, બરાબર, એમાં જે ઓક્સિજન ઓગળેલો હોય છે એ પ્રસરણ દ્વારા એ એના રુધિર કેશિકામાં જાય છે અને રુધિર કેશિકામાં એ શું થાય છે? એનું ગ્રહણ થાય અને કાર્બન ડાયોક્સાઇડ એ પાણીમાં મુક્ત થાય છે અને એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત પાણી એ ઝાલર ફાટમાંથી બહાર નીકળે છે. તો આ રીતે તમારે એની અંદર આ યાદ રાખવાનું છે. તો આ ખાસ ધ્યાન રાખજો. બાકીની વાત ફરીના ભાગમાં કરીશું. તો મનુષ્યનું શ્વસન વિશે આટલું તૈયાર તમારે કરવાનું છે, બરાબર. શ્વસન વિશે ગ્લુકોઝનું વિઘટન, મનુષ્યનું શ્વસન તંત્ર તો આવતા ભાગમાં હું તમને સમજ આપીશ. થેન્ક યુ.